નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્રો વિશ્વ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો આપણે દરરોજની જેમ આપણે જોવાના છીએ કે આજે કઈ કઈ જગ્યાએ વરસાદ રહેવાનો છે, કઈ કઈ જગ્યાએ કેવું વાતાવરણ રહેવાનું છે, વાવાઝોડાનો ખતરો આપણા ગુજરાત ઉપર છે કે નહીં, તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો આપણે જલ્દીથી વિડીયોની શરૂઆત કરી દઈએ. તે પહેલાં મિત્રો હજી સુધી આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને જલ્દીથી લાઇક કરી દો. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે આપણા વિડીયો તમને કેવો લાગે છે. ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ. તો આપણે મિત્રો અહીંયા અલગ અલગ થંડર ઇન્સ્ટોલ કરીને આપણે જોવાના છીએ કે કઈ કઈ જગ્યાએ કેવું વાતાવરણ આજના દિવસ માટે રહેવાનું છે. તો પહેલાં આપણે અહીંયા રેન થંડર જોઈ લઈએ કે આજમાં કઈ કઈ જગ્યાએ તાલુકામાં રીડિંગ જોવા મળે છે. તો આપણે અત્યારે સવારમાં 10 વાગ્યાના સમયમાં તો કોઈ પણ જગ્યાએ આપણને ખાસ રીડિંગ જોવા મળતું નથી. ખાલી પવનની મિત્રો અહીં જોઈ શકો છો તમને લહેરો આપણને જોવા મળી રહી છે. બાકી કોઈ પણ જગ્યાએ રીડિંગ આપણને જોવા મળતું નથી. એટલે કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અત્યારે વરસાદની સ્થિતિ જોવા મળતી નથી. રીડિંગને આપણે આગળ વધારીએ ધીમે ધીમે. તો આમાં 10 વાગ્યામાં માઇનર જામનગર સાઈડના મિત્રો જોઈ શકો તો માઇનર છે, એટલે ઝાપટા જેવું પડવાની સંભાવના રહેલી છે. બાકી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અમુક જગ્યાએ તો સૂર્યપ્રકાશની પણ આગાહી આપણને જોવા મળે છે. એટલે કોઈ પણ જગ્યાએ ખતરો જોવા મળતો નથી. તો જો મિત્રો તમે આપણે 1 વાગ્યાનું રીડિંગ જ્યારે ઇન્સ્ટોલ કરીએ છીએ તો 1 વાગ્યામાં આપણે દરિયા કિનારે આપણને હલચલ જોવા મળી રહી છે. જે સૌરાષ્ટ્રના દરિયા કિનારે છે મિત્રો, અહીં જામનગરથી લઈને ભાવનગર સુધી બધા એરિયામાં આપણને મિત્રો જોઈ શકો છો. ભાવનગર, જૂનાગઢ, ઉના, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ત્યાં બધા એરિયો છે તેમાં આપણને અહીંયા રીડિંગ જોવા મળી રહ્યા છે. તો આમાં મિત્રો ઘણા બધા તાલુકાનો પણ સમાવેશ થાય છે, જેમાં તો ભાટિયા, ખંભાલિયા પછી આવી જાય છે, ભાનવડ, સિસલી છે, અહીંયા ઉપર આવી જાય છે લાલપુર, પોરબંદર, કુટિયાના, ઉપલેટા, આ બધા જોઈ શકો છો. જેતપુર આવી જાય છે, જુનાગઢ, ઉપલેટા, કુટિયારા, પોરબંદર, બગસરા, આ બધા વિસ્તારમાં આપણને જોવા મળે છે. જ્યારે વિસાવદર બાજુ છે ને મિત્રો ત્યારે યલો એલર્ટ જોવા મળે છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા યલો એલર્ટ જોવા મળે છે. કેશોદ આવી જાય છે, માંગરોળ, ધારી, બગસરા, કુંડલા, તો આ બધા એરિયામાં જેમ તો દરિયા કિનારાનો એરિયો છે જે ઉના સાઈડ છે, તો ઉના, કોડીનાર, વેરાવળ, આ બધા એરિયા મિત્રો તમે જોઈ શકો છો. ઘણી બધી વરસાદનું રીડિંગ આપણને જોવા મળે છે. તો ભાવનગરમાં મિત્રો મહુવા છે, અલંગનો જે મિત્રો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો. મહુવા, અલંગ, ભાવનગર, અમરેલીમાં તો મિત્રો નથી. બાકી જોઈએ તો સુરત જે દક્ષિણ ગુજરાતમાં છે ત્યાં થોડુંક આપણને રીડિંગ જોવા અહીંયા મળી રહ્યું છે. અને આ બાજુ ચોટીલામાં આપણને એક સાઈડ રીડિંગ જોવા મળે છે. ચોટીલાનો એરિયો છે ત્યાં આપણને હળવું વાતાવરણ જોવા મળી શકે છે. બાકી 1 વાગ્યાના રીડિંગમાં તો એટલું જ મિત્રો રીડિંગ આગળ વધારે 3 વાગ્યાનું રીડિંગ આપણે સેટ કરીએ છીએ તો અહીંથી રિફ્રેશ થાય છે આગળ 3 વાગ્યામાં જોઈ શકો છો મિત્રો. આવી રીતના પરિસ્થિતિ બંધાવવાની છે. 4 વાગ્યાના રીડિંગમાં મિત્રો ઘણા બધા આપણને આ જે છે તે આપણને દક્ષિણ ગુજરાતને, સૌરાષ્ટ્રને, કચ્છના બધા વિસ્તારમાં આપણને રીડિંગ જોવા મળે છે. એટલે કે આ બધા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે, વધારે પૂરતી રહેલી છે. તો આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તે પણ જોઈ લઈએ. તો હવામાન વિભાગને આગામી 4 દિવસ રાજ્યમાં હવામાનમાં પલટો આવશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે. કેમ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, તેના કારણે મિત્રો કમોસમી વરસાદ છે તે આજ યથાવત રહેવાની સંભાવના રહેલી છે. તો આગામી 4 દિવસ રાજ્યમાં કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ મિત્રો થઈ રહ્યો છે તે મિત્રો આ બધાને ખબર જ છે, કેમ કે આપણે આગળના વિડીયોમાં પણ કીધેલું હતું. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. તો આ વિસ્તાર છે મિત્રો તેમ બધામાં આગાહી કરવામાં આવેલી છે. અને મિત્રો સાથે 52 થી 60 કિમી પીએસની ઝડપે પવન ફૂંકાવાની મિત્રો સંભાવના રહેલી છે. આ જે મિત્રો બધી આગાહી છે તે સંભાવના ઉપર આધારિત હોય છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે તે ઉપરથી આપણે અહીંયા વિડીયો બનાવતા હોય છે, તો તેની મિત્રો ખાસ નોંધ લેવી. અને મિત્રો તાપમાનમાં પણ યોગ્ય નોંધ જે છે મિત્રો તફાવત જોવા મળી રહે છે. જ્યારે ગાંધીનગરના વિસ્તારમાં આપણને હળવું વાતાવરણ જોવા રહેવાની શક્યતા રહેલી છે. તો એ ગુજરાતમાં ઘણા બધા અહીં ઉપર જોયું છે, મહેસાણા સાઈડે પણ મિત્રો આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે. એટલે વરસાદનું છે મિત્રો વાદળછાયું વાતાવરણ જે મિત્રો અમુક જગ્યાએ આપણને જોવા મળી શકે છે. તો
તો મિત્રો ખાસ છે ને સાવચેતીમાં રહેવું, કેમ કે હજી જે છે તે કમોસમી ખતરો હજી ટળ્યો નથી. તો ગુજરાતમાં આગામી 2 દિવસ જે માવઠાની આગાહી આપવામાં આવી છે, તેમાં 2 દિવસ સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી આપવામાં આવેલી છે. આ જે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે મધ્યપ્રદેશ તરફથી સક્રિય થયું છે, જેથી મિત્રો ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો મિત્રો આ જે છે તે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જે છે ને તે મિત્રો અમદાવાદ, અમરેલી, ભાવનગરમાં જે મિત્રો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવશે, એટલે કે આગળના દિવસોમાં. જ્યારે આણંદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં જે અતિ ભારે જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તો આવી રીતના અમે અલગ અલગ છે ને મિત્રો તે અહીંયા રીડિંગ જોવા આપણને મળી રહ્યા છે. જ્યારે 11મી મેના વરસાદની સંભાવના છે ને મિત્રો તે આખા ગુજરાતમાં આપણે 50%ની રહેવાની છે. બહુ 10-11 તારીખમાં 50% જે આખા ગુજરાતમાં આપણે ઓલ ઓવરમાં જે આગાહી રહેવાની છે. બાકી ખાસ કોઈ મોટી આગાહી રહેવાની નથી. 50%નું આપણને અહીંયા હવામાન વિભાગ દ્વારા સર્ક્યુલેશન આપવામાં આવેલું છે કે 50% છે તે અહીંયા આપણને વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. તો મિત્રો આવી રીતના તમે જોઈ શકો છો દૂધે ડોટ છે તે અત્યારે આપણે હાલમાં જે આપણો એટલો એરિયો છે ને તમે જોઈ શકો છો. આ ગુજરાત છે, અહીંયા પાકિસ્તાન છે કચ્છની એક્ઝેક્ટ બાજુમાં, પછી અહીંયા આવી જાય છે ઉદયપુર, ઇન્દોર, જાલગો અને સુરત. આ બધા વિસ્તારમાં તમે જોઈ શકો છો મિત્રો. આટલા વિસ્તારમાં જ આપણે ડોટ જે છે તે અહીંયા આપણે વરસાદનું વાતાવરણ અનુભવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો જે સર્કલમાં જે છે ને સ્ક્વેરને એટલા એરિયામાં જ આપણે અહીંયા વરસાદી વાતાવરણ અનુભવી રહ્યા છીએ. બાકી જુઓ તો મિત્રો કોઈ પણ જગ્યાએ નથી. અને મોસ્ટ ઓફ જો આ દરિયા કિનારે જે સિસ્ટમમાં ઉભરેલી હોય ને એટલે દરિયા કિનારે આ બધો દરિયો કિનારો અહીંયા કવર કરી લેતી હોય છે. બાકી ખાસ મિત્રો કોઈ અત્યારે હવે ભારે વરસાદની આગાહી આપવામાં આવતી નથી. બાકી ભાવનગરમાં મેં તમને 3-4 જિલ્લા કીધા તેમાં અહીંયા રેડ એલર્ટ આપણને જોવા મળી શકે છે, જે આવનારા દિવસો માટે હતું. તો હવે જોઈ લઈએ મિત્રો વાવાઝોડાનો ખતરો કોઈ પણ જગ્યાએથી ગુજરાત અથવા ભારત તરફ જોવા મળી રહ્યો છે કે નહીં. તો મિત્રો તમે આવી રીતના નજર જોઈ શકો છો કે આપણને અત્યારે એક સાઈડથી મિત્રો તો આ આપણો પ્રોપર મેપ છે, જે આ ભારતનો એ પ્રોપર મેપ છે. તો આપણને અત્યારે હાલમાં જોઈ લઈએ તો આ બાજુ પણ ખતરો જોવા નથી મળતો, આ બાજુ પણ નહીં, આ બાજુ પણ નહીં, આ બાજુ પણ નહીં, આ બાજુ પણ નહીં. તો અત્યારે મિત્રો કોઈ પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન આપણને અત્યારે જોવા મળતું નથી. બાકી સાયક્લોનિક સર્ક્યુલેશન તમે જે વાવાઝોડું મિત્રો જોઈ શકો છો તમે આવી રીતના આપણને જોવા મળતું હોય છે. તો આ વાવાઝોડાનો માર્ક છે મિત્રો, તમે જોઈ શકો છો. વાવાઝોડું હોય ને તો આવી રીતના બનતું હોય છે. બાકી એવું તો આપણે ગુજરાત તરફ કોઈ પણ જગ્યાએ બનતું નથી, એટલે કે વાવાઝોડાનું ખાસ કંઈ નથી. પણ આ વરસાદના લીધે આપણને 50થી 60 કિમીની અંતર જે પવન ફૂંકાય છે તેના કારણે આપણે ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. બાકી વાવાઝોડું તો કોઈ પણ જગ્યાએથી આવવાની સંભાવના રહેતી નથી. જે વરસાદ સાથે પવનો આવે છે ને મિત્રો તેના કારણે જે છે તે ખેડૂત મિત્રો અને શહેરમાં વધારે નુકસાન જોવા મળી રહ્યું છે. ઘણી સાઈડ તો શહેરમાં જે છે એ વાદળછાયું વાતાવરણ રહેવાથી જે વરસાદ છે તે ભૂગા કાઢી નાખે છે. પાણી 7-8 ઇંચ પણ જોવા મળી રહ્યું છે અને ઝાડવા છે ને તે બધા પાડી દીધા છે તેવું જે જાણવા મળી રહ્યું છે. બાકી તો ખાસ આજના વિડીયોમાં કાંઈ લાંબુ છે નહીં. આજના વિડીયોમાં જેટલી આગાહી આપણે હતું તે આજના દિવસ માટે કવર કરી લીધું છે. તો હવે મિત્રો આજનો વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. તો ચાલો મિત્રો હવે મળીએ આપણા નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.